આખી દુનિયામાંથી લગભગ 75% માણસો એવા છે જે ન ગમતું કામ કરીને જિંદગી વિતાવે છે. કલાકાર પોતે અલગારી જીવ હોય, મન ફાવે રીતે વર્તન કરતા હોય, ક્યારેક મૂળમાં હોય, ક્યારેક મૂળમાં ન હોય, એમના કલા જીવનમાં કંઈ સક્સેસ ફેલિયર મળી હોય, એની અસર પર્સનલ જીવનમાં પણ થતી હોય. તે જેમ કહ્યું કલાકારને આમ થતું હોય, એ આવા હોય, કોણે લાયસન્સ આપ્યું? વાય શુડ ઇટ બી લાઈક ધેટ? બધા માણસો જેવા જ છો તમે, તમારી ફરજ છે. કલાકાર છે એટલે તમને છૂટ આપી. તને ગમતું કામતું કરે, બીજો એને પોતાની રીતે ન ગમતું કરે છે એટલે એને તો વધારે સલામ છે સાહેબ. ગમતું કામ કરીને નથી વિતાવતા. બહુ જ ગણ્યા ગાંઠા એવા છે જેને ભગવાન એવી લિબર્ટી આપે છે કે જ્યાં તારું ગમતું કર ને તારું ગુજરાન પણ ચાલશે. ઇટ્સ સો ઇઝી ટુ સે. હવે મને છે ને આ દુનિયાદારીમાં રસ નથી, હું આમ નીકળી ના, એ ભાગેડી વૃત્તિ છે. શું કામ રસ નથી? શું કામ નીકળી જાવ? અને તું નક્કી કરે તો પછી આ પરિવાર ઊભો શું કામ કરે? હુ હેઝ ગિવન યુ ધેટ પ્રિવિલેજ ઓર રાઇટ? બસ હવે મને છે ને બસ મારું મન તારું મન ભરાઈ ગયું, મારું મારું મારું. શા માટે? એ દ્રષ્ટિકોણ. અને એવા માણસને આપણે એમ કઈ કહે સાલું ગજબ. હા ના, હું એની સાથે સહમત જ નથી. મને આ લાઈન સામે વાંધો છે. સુખે ભજ સુર શ્રી ગોપાલ. ભાઈ ભાઈ ભાંગી જંજાળ, એને જંજાળ શું કામ ગણો છો? તો જંજાળ છે તો કર્યું શું કામ? વાત છે સાહેબ. રાઈટ.